સુરતમાંથી લાંચો તલાટી ઝડપાયો। ગોપલા અને દેવાસણ ગ્રામ પંચાયતના તલાટીએ કેયુર ગરાસિયાને 8,000ની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધો। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા મકાનોનું બાંધકામ કરેલ તે કામના નાણાં મેળવવા દસ્તાવેજો સાથે લાભાર્થીના ફોર્મ ભરી નાણાં મંજૂર કરવા માટે ફરિયાદીએ બિલ મૂક્યા હતા, જે ફોર્મમાં સહી કરવા માટે લાંચિયા તલાટી કેયુર ગરાસિયાએ 10,000ની માંગ કરી હતી। જો કે ફરિયાદી આ લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબીને ફરિયાદ કરી। એસીબીની ટીમે છટકું ગોઠવી લાંચિયા તલાટીને 8,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે। તો વધુ એક લાંચો તલાટી એસીબીના સકંજામાં આવ્યો છે। સુરતના ગોપલા અને દેવાસણ ગ્રામ પંચાયતનો આ લાંચો તલાટી આખરે ઝડપાયો છે। તો વધુ એક લાંચો તલાટી એસીબીના સકંજામાં આવ્યો છે। સુરતના ગોપલા અને દેવાસણ ગ્રામ પંચાયતનો આ લાંચો તલાટી આખરે ઝડપાયો છે।